અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારની પોસ્ટથી રાજનીતિ ગરમાઈ છે। ટિકિટ ફાળવણીમાં 60 વર્ષની મર્યાદાના નિયમ પર કાનાબારે સવાલો ઉઠાવ્યા। સિનિયર્સ માટે 60 વર્ષના નિયમને કાનાબારે અન્યાય સમાન અને ગેરબંધારણીય ગણાવ્યો। ભરત કાનાબાર અનુસાર 60 વર્ષથી વધુ વયના કાર્યકરોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર નહીં બનાવવાનો ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય વ્યાપક ચર્ચા માંગી લે છે। जनतंत्र में वरिष्ठ नागरिकों मत જોઈએ છે પણ પ્રતિનિધિત્વ આપવું નથી। આવો અન્યાય કેમ ચાલે? વળી એ નિર્ણય વરિષ્ઠ નાગરિકો જાણે શારીરિક અને માનસિક રીતે કોઈ જવાબદારી લેવા સમર્થ ન હોય તેવી છાપ ઊભી કરે છે અને તેમના મનોબળ અને આત્મવિશ્વાસ પર કારમો પ્રહાર કરે છે। લોકશાહીના માપદંડો પ્રમાણે પણ આ નિર્ણય અલોકતાંત્રિક છે અને ગેરબંધારણીય છે। એટલું જ નહીં, આવા ઉતાવળે લેવાયેલા નિર્ણયના કારણે ખૂબ જ अनुभवी और व्यवहार कुशल वर्गना ज्ञान और डापणथी समाज वंचित रहेशे। भरत कानाबार जेओए हमेशा भले पोतानो ज पक्ष केम ना होय कोई पण निर्णय जो तेमने न गम्यो होय तो ए खुलीने बोल्या छे अथवा तो सोशल मीडिया पर पोतानो मत पण व्यक्त कर्यो छे। एवो ज वधु एक मत भरत कानाबारे व्यक्त कर्यो छे भारतीय जनता पार्टीना ए निर्णयनी सामे जेमां कहेवामां आवी रह्युं छे के 60 वर्षथी वधु वयना उमेदवारो भारतीय जनता पार्टीमां स्थानिक स्वराज्यनी चूंटणीमां नहीं होय। आ निर्णयने लईने भरत कानाबारे आक्रोश व्यक्त कर्यो छे, रोष प्रगट कर्यो छे सोशल मीडियामां। તેમણે ट्वीट करीने पोतानी वात पोतानो मत मूक्यो छे। उतावळे लेवाયેલો निर्णय गणाव्यो छे અને એમ પણ કહ્યું છે કે ભાજપના આવા નિર્ણયના કારણે અનુભવી અને વ્યવહાર કુશળ વર્ગના જ્ઞાન અને ડાપણથી સમાજ વંચિત રહેશે। આજે રાજકીય કે જાહેર જીવનમાં માણસ 40 વર્ષે ઠરીઠામ થાય, 40-45 વર્ષે પ્રવૃત્ત થતો હોય, સક્રિય થતો હોય। ઘણી જગ્યાએ એવું બને કે જે વિસ્તારમાં એ કાર્યકર રહેતો હોય, ઝંડા એને ઉપાડ્યા હોય, પાર્ટીના ચૂંટણીઓમાં મહેનત કરી હોય, પણ એની ઉપરનો કોઈ સિનિયર કે વરિષ્ઠ આગેવાન હોય એને દર વખતે ટિકિટ મળતી હોય। કોઈ જગ્યાએ ત્યાં રિઝર્વેશન આવવાને કારણે એને 2-3 ચૂંટણીમાં ટિકિટથી વંચિત રહેવું પડ્યું હોય। બરાબર જ્યારે એનો સમય પાકે, એનું તપ પાકે, એને સિનિયોરિટીને એના કામગીરીને કારણે એને ટિકિટ આપવાનો વખત આવે ત્યારે આ નિયમને કારણે એ ટિકિટથી વંચિત થાય, મને લાગે કોઈ પણ રીતે વ્યાજબી નથી। અને જો આવું ચાલે તો 60 વર્ષની ઉપરના લોકોએ પાર્ટીમાં એની શક્તિનો ઉપયોગ ક્યારે થાય? એના ડાપણનો, એની બુદ્ધિનો, એના અનુભવનો ક્યારે પાર્ટી ઉપયોગ કરે? ધારાસભા અને લોકસભામાં તો તકો બહુ મર્યાદિત હોય। તો મને લાગે છે કે આ એક ખૂબ જ ઉતાવળે લેવાયેલો નિર્ણય છે, એની પુનર્વિચારણા કરવી પડે। તો ભરત કાનાબાર સ્પષ્ટ કહી રહ્યા છે કે આ ઉતાવળે લેવાયેલો નિર્ણય છે। ધારાસભ્ય લોકસભામાં તો એમ પણ તક ઓછી મળતી હોય છે, પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે આવા નિર્ણયો લેવામાં આવ્યા છે તો એ એવું દર્શાવી રહ્યા છે, એવું લાગી રહ્યું છે આ નિર્ણયના કારણે કે જાણે જો ઉંમર વધારે હોય તો તેમની કાર્યક્ષમતા ઉપર સવાલ ઊભો થાય છે। એટલું જ નહીં, તેમનું એમ કહેવું છે કે વરિષ્ઠ નાગરિકો જાણે શારીરિક અને માનસિક રીતે કોઈ જવાબદારી લેવા સમર્થ ન હોય તેવી છાપ ઊભી કરતો આ નિર્ણય છે।